હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો સવારમાં નાહી ધોઈ લીધું છે. હવે ટિફિન કરવા આવી ગયા છે કિચનમાં. અને માથામાં તેલ નાખ્યું હતું. આજ માથું ધોવું હતું પણ મેં કીધું બપોરે જ ધોઈશ, અત્યારે નથી ધોવું. અને 6:15નો અલાર્મ મૂક્યો હોય તો 6:30 થઈ જાય ને ફાઇનલી 6:45 ઉઠું. એટલે થોડુંક 15-20 મિનિટ થોડુંક લેટ ઉઠાય છે. અને હવે જો સવારમાં ટિફિન કરવાનું હોય છે તો આપણે ટિફિન કરી નાખીએ. પડદા ખોલી નાખીએ. અને આપણે જો અહીંનું વાતાવરણ બહુ મસ્ત હોય, કારણ કે આજુબાજુ થોડું ખુલ્લું છે એટલે. અને આમ થાય ઘેરાણું છે, પણ વરસાદનું તો એવું છે. પણ આમ તો ઠંડક થઈ ગઈ છે હવે ફૂલ, કારણ કે થોડો આવ્યા રાખે છે ને એટલે એકદમ ગ્રીનરી થઈ ગઈ છે. હવે રસોઈમાં શું બનાવવું? કાલે તો ભરેલ ભીંડી, ભરેલા મરચાં ને એવું બધું બનાવ્યું હતું. આજે શાક રોટલી બનાવીએ, પણ શું હવે જોઈએ ફ્રીજમાં શું છે. ગાઈસ રીંગણાનું શાક બનાવી, ભરેલ રીંગણાનું શાક. આપણું ટિફિનનું રેડી થઈ ગયું છે. અને જો રીંગણાનું શાક ભરી દીધું છે. સંદીપ લઈ આવ્યા હતા ચેવડો, બટેકાનું ને એનું છે ચિપ્સનું, તો ચેવડો ભરી દીધો છે. પછી રોટલી રેડી થઈ ગઈ છે, છાશ ભરી દીધી છે. હવે બધું પેક કરીને આપણે ટિફિન કરી દઈએ અને પછી આપણે બેસી જઈએ નાસ્તો કરવા. આજે છે ને આપણે ભાખરી નથી બનાવવાની, સૂકો નાસ્તો કરવાનો. સંદીપ જો આખો કોથળો ભરીને નાસ્તો લઈ આવ્યા છે. નોર્મલી ફાફડી ગાંઠિયા ને એવું લઈ આવતા હોય, પણ આજે મેં કીધું એક બે વસ્તુ લેતા આવજો વધારે, તો એ બહુ વધારે લેતા આવ્યા. જો મેંદાની પૂરી છે, શક્કરપારા છે, વેફર બિસ્કિટ છે. જો કે એના ટિફિનમાં થોડું ઘણું નાખતી હોઉં છું એટલે જોઈએ જ. અને લાડુ લઈને આવ્યા છે. તો આ મોતીચૂરના બદલે લાહા લાડવા જે આવે ને એ લઈ આવ્યા છે. સારા લાગ્યા હશે તો લઈ આવ્યા છે એ પણ. તો જો આજે નાસ્તામાં તો એવું લાગે કે 32 જાતના પકવાન હોય ને એવું લાગે. જો તો કેટલી બધી વસ્તુ છે. જો કે ફાફડીને એવું મને ઓછું ભાવે, સંદીપને એવું બધું બહુ ભાવે. આટલું બધો નાસ્તો કેમ લઈ આવ્યા સંદીપ? મજા આવે. તારા ભાખરી નો કરવી પડે ને. વાહ 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 વાહ. ભાખરી ન બનાવવી પડે, પણ આવું તો પછી હવે 1-2 દિવસ ભાવે, પછી વચ્ચે થોડાક દિવસ ભાખરી ભાવે, પછી પાછું આ નાસ્તો, એવી રીતે મજા આવે. રોજ નકરી ફાફડી ને એવું ભાવે નહીં, થોડુંક અલગ હોય મજા. તો જો આ વેફર બિસ્કિટ છે ને, આ ખાસા ટાઈમ પછી ખાતા. આપણે પેકેટમાં હવે તો ખાતા હોય. પહેલાં અમે છે ને છૂટા આવા બહુ જ ખાતા, એમાં ત્યાં આવા છૂટા મળતા. અને આમાં બધી ફ્લેવર આવે, તો આ છે ને બહુ મજા આવે ખાવાની. તો આજે જો સંદીપ લઈ આવ્યા છે, તો આજે ખાસા ટાઈમ પછી ખાધા છે. બાકી અમદાવાદ આવું બધી વસ્તુ બહુ મળતી હોય દુકાનોમાં ને એમાં, અને બહુ બધી ખાધેલું છે બધી વસ્તુ એવી. જો સૌથી પહેલાં છે ને આપણે નીવના બધા કપડાં ધોઈને સૂકવી દીધા છે, કારણ કે થોડોક પવન અત્યારે આવે છે એટલે જલ્દી સુકાઈ જાય ને થોડી સ્પીડ રાખીશ, કારણ કે ચોમાસામાં સુકાય નહીં એટલે. આજકાલ છે ને રોગચાળો બહુ જ છે, અતિ છે ને. અમારે અહીંયા તો નીચે તો છે ને બહુ જ મચ્છર છે, અને નીચે જવાની મનાઈ જેવું જ છે કે મોટાઓને અને વડીલો ટૂંકમાં હોય એને, મોટા ઉંમરના હોય એને, અને છોકરાઓને છે ને નીચે લઈ આવવાનું તમારે બહુ ઓછું જ રાખવાનું. એમ જ અમને મેસેજ જ ગ્રુપમાં કરી દીધો છે, કારણ કે અમારે અહીંયા બધાને ડેન્ગ્યુ ને એવા અને તાવ જે આવે છે ને એ પણ જેવા તેવા આવતા નથી અત્યારે. એટલે અને ડેન્ગ્યુ બહુ જ છે. અમારા જેટલા કચરા પોતા કરવા આવે ને બધાને એક વાર ડેન્ગ્યુ ને કંઈક તાવ ને એવું આવી ગયો. મારે તુલસી આવે છે ને એને પણ એમ જ છે, એને પણ તાવ ને એવું બધું હમણાં 1-2 દિવસે આવી નહોતી, કારણ કે તાવ ને એવું એને હતું. અને મચ્છરો અત્યારે બહુ છે, એને લીધે થોડુંક ધ્યાન રાખવું પડે. અત્યારે એટલો પવન આવે છે એટલે આપણે પહેલાં કપડાનું કામ પતાવી દીધું. અને નીવને પણ હમણાં થોડુંક ઝાડા જેવું ને એવું રહે છે, એટલે અત્યારે એને શીરો બનાવી નથી આપવાનું. હમણાં એ ઉઠશે, હજી ઉઠ્યો નથી, ત્યાં સુધીમાં આપણે થોડું ઘણું કામ પતાવી દઈએ. તો એને શીરો નથી દેવો, એટલે દાડમનું જ્યુસ ને એવું કંઈક ગમે તે એને દઈ દઈશું. અને આમ નોર્મલી એને દહીં ભાત ને એવું જ ખવડાવું છું, ખીચડી ને એવું જ. અને જો કે રાત્રે તેને ખીચડી જ હોય, બપોરે મિક્સ દાળ ને એવું ખવડાવતી, પણ હવે 2-4 દિવસ ધ્યાન રાખવું પડશે તો એને જલ્દી સારું થઈ જાય. નહીં તો પછી દવાખાને જવું પડે ને ખોટી દવા ને આન તેન બધું થાય, નોર્મલ હોય એવું. એટલે બહુ વધે તો પછી જવું પડે, પણ એવું બધું કંઈ ખાસ છે નહીં. એટલે આપણે થોડુંક ધ્યાન રાખીએ. વાતાવરણ એવું છે એટલે બધાને અત્યારે ઘરે એવું જ છે. તો જો નીવનો ફોટો આવી ગયો છે, અને નીવ 10 મહિનાનો થઈ ગયો છે. એમ તો 2-4 દિવસ થઈ ગયા. અને જો કંઈક આવી થીમ હતી પિંક કલરની, આ વખતે એવી જ બધી થીમ હતી, પિંક ને વ્હાઈટ ને એવી. તો પછી આપણે આ ચૂઝ કરીને જો આમાં એક ફોટો પડાવ્યો છે, અને નીવનો તમે પોઝ જોઈ શકો છો. તો આ છોકરાને જો આમ જો, હવે એ બધી વસ્તુ ઉપર મૂકી દીધી છે. અહીંયા સાઈડમાં ટેબલ હતું એ મૂકી દીધું છે ને, તો હવે આમાં ચડીને આની અંદર ઓલો ફોન છે ને એ એને લેવો હોય. જો ઉપરનું કપડું તો એને કાઢી નાખ્યું, પણ પહોંચાતું નથી ફોનમાં, એટલે હવે ઉપર જવાની ટ્રાય કરે છે, આમ ચડવાની. આમ જો છે ને, હજી પીછે હટ કરી નથી ભાઈએ, હજી તો ઉપર જોવે છે ને, હજી લેવાનો ટ્રાય ચાલુ છે એની ટ્રાય. હવે કેવી રીતે લે, પાછો વળે આપણે જોઈએ છીએ કે શું કરે. ચલો નીવ,
એ નીવ કોણ છે નીવ? હે નીવ? આમ જો નીવ સંદીપ આવ્યા ને નીવ સંદીપ છે ને અહીંથી સેફ્ટી ડોરમાંથી અવાજ કરે ને નીવું એમ કહે ને એટલે આને કાન ચમકે. કોણ છે? હે સંદીપ આવ્યા ને એટલે એ કોણ આવ્યું? હે નીવ નીવ કોણ આવ્યું? ડેડી આવ્યા? એ તો જો અમે લોકો ભજીયા ખાવા આવી ગયા છીએ. ભજીયાનો ઓર્ડર આપી દીધો છે. હમણાં આવી જશે ગરમા ગરમ ભજીયા. હો તારે ખાવા છે એની તારે ખાવા છે એવો એવો પાછળ જો બીજા ખાઈ છે હે ને. આપણા ભજીયાની પ્લેટ આવી ગઈ છે. અને જો બટેકા વડા છે, બટેકાની પતરી છે, દાળ વડા છે, મેથીના ગોટા છે. આપણે જો નીવને ડબ્બી પકડાઈ દીધી છે તઈ આપણે જમી શકીએ, બાકી ન જમાય. એટલે જો આમાં મશગુલ છે ભાઈ ત્યાં છે ને આપણે જમી લઈએ. બધી છોકરીઓ રમે છે. એટલે શું રમો છો તમે? શું ચપ્પલ ખો? આ તો તમારે અમારે આવી ચપ્પલ ખો ન આવતી, ખાલી ખો આવતી. ચપ્પલ ખો, ચપ્પલ મૂકી દેવાના. આ પણ નવી નવી ખોલ આવે. નીવ તારા વખતે તું કેવી ખોલ આવી છે? હે નીવ? એ તો કેવો જોઈ રહ્યો છે જાણે. કેમ હે કેમ જોવે તું નીવ? દીદી કોણ છે? હે નીવ કે આ બધા કોણ તેડે છે? જો આ છે ને બે ટ્વિન્સ છે. ક્યાં ગઈ? આ જો આદ્યા અને આરાધ્યા ટ્વિન્સ છે. એવું? અચ્છા, આ આદ્યા ને આરાધ્યા અહીંયા આવતી રહેતો. આ જો ટ્વિન્સ લાગે છે? નથી લાગતું. જાડું પતલું તો સમજે પણ ચહેરો બીજો અલગ લાગે. જો ચહેરો અલગ. કોઈને કહે ને તોય ખોટું સમજે. ના ખોટું બોલે છે એવું લાગે. હે ને? નીવ જો તાળી પાડે છે. ફર્સ્ટ ટાઈમ તાળી પાડે છે. જો 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 નીવો નીવો તાળી પાડ બેટા. નીવ તાળી પાડ. સંદીપ તમે પાડો તો. જો પાડે જો છે. જો આપણે નીવ માટે સેબામેડનું જેન્ટલ વોશ યુઝ કરીએ છીએ. અને બીજું છે સેબામેડની ક્રીમ છે, એક્સ્ટ્રા સોફ્ટ ક્રીમ. આ પણ મગાવી હતી. હજી આ યુઝ નથી કરી. આ ઠંડુ વાતાવરણ થશે ત્યારે ડ્રાય સ્કિન થશે ત્યારે આપણે યુઝ કરશું. તો સેબામેડનું આ બે પ્રોડક્ટ અત્યારે યુઝ કરું છું. અને આમ જો નીવનું નકરી બોટલું ને એવું જ છે. ડ્રેસિંગ કાચમાં બધી એની કટલરી છે. આપણી કટલરી હોય ને એમ એની કટલરી છે બધી. નીવ હે નીવ તારી કટલરી છે ને? હે અય તો બસ જો અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. કહી દે ચલ કે અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને શું કરવાનું નીવું? શું કરવાનું? લાઇક શેર અને સબસ્ક્રાઈબ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય ગાઈસ. કહી દે ચલો ગુડ નાઇટ. મારે સૂઈ જવું છે. કહી દે ગુડ નાઇટ ગાઈસ. ગુડ નાઇટ. હવે મારે સૂઈ જવું છે. હજી હું સૂઈશ નહીં, હજી હું વળ ખાઈશ. કાં હે ને?